કેટીવી ખાસ ખબરમાં અરવલ્લીથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના મોડાસામાં ગાયત્રી પરિવાર દ્વારા પ્રકૃતિ જાગૃતિ માટે અનોખી વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં ગાયત્રી પરિવારના સભ્યો ઉપરાંત અનેક પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા। યાત્રાની વિશેષતા એવી હતી કે કાવડની એક બાજુ જળ અને બીજી બાજુ વૃક્ષ સાથે લોકો નગરમાં પર્યાવરણ પ્રત્યે સંદેશ લઈ ભ્રમણ પર નીકળ્યા હતા। જિલ્લા કલેક્ટર અને ડીડીઓએ લીલી ઝંડી આપીને યાત્રાની શરૂઆત પણ કરી હતી। લીલી ઝંડી આપીને એમણે યાત્રાની શરૂઆત કરી હતી। ત્યારે ગાયત્રી ચેતના કેન્દ્રથી ઉમિયા માતાજી મંદિર સુધી યોજાયેલી યાત્રા શહેરમાં પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપી ગઈ। જે રીતે શહેરોની વિકાસ યાત્રા પ્રકૃતિ પર પ્રભાવ પડી રહી છે તેવી સ્થિતિમાં આવી યાત્રા નવી પેઢી માટે એક ઉદ્દીપક સંદેશ બની ગઈ છે। પીવાયજી દ્વારા જે કાવડ યાત્રા પણ અત્યાર સુધી આપણે જાણીએ છીએ કે કાવડ યાત્રા એ આપણે શિવજીનો અભિષેક માટે કરતા હોઈએ છીએ, પરંતુ વૃક્ષ કાવડ યાત્રા જે આ નવો કોન્સેપ્ટ છે એનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે અત્યારે આપણે જોઈએ છે કે ગ્લોબલ વોર્મિંગ, વૃક્ષો જે કપાઈ રહ્યા છે, પ્રદૂષણ વધી રહ્યું છે, તો વૃક્ષો વધુમાં વધુ વવાય અને તેનું જતન થાય અને આપણું જે મોડાસા છે તે ખૂબ હરિયાળું બને તેવા આશયથી આજે અમે જીપીવાયજી ટીમ દ્વારા વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કર્યું છે અને સૌ ઘણા લોકો જોડાયા છે। તે બદલ ખૂબ ખૂબ આભાર સૌનો। મારું નામ જનક ઉપાધ્યાય છે। હું ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ જોડે છેલ્લા 3 વર્ષથી જોડાયેલો છું। ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ છેલ્લા 3 વર્ષથી સદંતર વૃક્ષારોપણનું કાર્ય કરતું આવ્યું છે અને અત્યાર સુધીમાં 4000 થી વધુ વૃક્ષોનું વાવેતર અને તેનું જતન કરી ચૂક્યું છે। અમારો મુખ્ય ઉદ્દેશ ઝાડ એકલું વાવવાનો નથી, ઝાડને જતન કરવાનો પણ છે અને અમે પ્રકૃતિ પ્રેમી વ્યક્તિઓને અમે ખાસ જોડવા માંગીએ છીએ કે તમે અમારા સાથે જોડાઓ અને પ્રકૃતિ માટે થોડુંક પોતાનો સમય આપો અને ઝાડ ઉછેરવામાં અમારા જોડે થોડુંક મદદરૂપ થાઓ। અમે અત્યાર સુધીમાં 4500 જેટલા વૃક્ષો વાવી અને મોટા કર્યા છે। આજે એ જ હેતુ પરિવાર દ્વારા વૃક્ષ કાવડ યાત્રાનું એક નવતર પ્રયોગ અને ખૂબ સરસ પ્રયોગ જે કરવામાં આવી રહ્યું છે। અહીંયા એક વૃક્ષ કાવડ યાત્રા શરૂ કરવામાં આવી છે। એમાં મોટી સંખ્યામાં લોકો ગાયત્રી પરિવારથી પણ બીજી સંસ્થાઓથી પણ અને આમ નાગરિકો જોડાયા છે। નોંધનીય છે કે ગયા વર્ષમાં એ લોકોએ અમુક સમયમાં એ લોકોએ 4000થી વધારે વૃક્ષોનું વાવેતર સાથે સાથે ઉછેર પણ કર્યું છે। એ ખરેખર બધા માટે એક ઉદાહરણ સ્વરૂપ છે જે ગાયત્રી પરિવાર કરી રહ્યા છે। આપણે જીપીવાયજી